નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં ઇંગ્લિશ વિષયનો પાઠ નંબર 2 મેનર મેટર એટલે કે મહત્વપૂર્ણ શિષ્ટાચાર એમની આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આપણે સોલ્યુશનને ટાઈપ કરીને આપેલું છે, તમે જોઈ શકો છો, તમામ ક્વેશ્ચન ટાઈપ કરેલા છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા એક નાનકડી વાત કે આપણી ચેનલની સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને મળી રહે. મેચ એ વિથ બી જોડકા જોડવાના છે. સોલર એમની અંદર આવશે જી એટલે કે અ પર્સન હુ સ્ટડી અ લોટ. બોટમેન તો એમની અંદર આવશે અ પર્સન હુ રોર અ બોટ. રો તો એની અંદર આવશે ઈ મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ. અને સોર નો મતલબ થશે ધ લેન્ડ નિયર વેટ. ત્યાર પછી સ્ટ્રોમ માં આવશે સી સ્ટ્રોંગ વિંગ્સ એન્ડ રેન. ગ્રેટફુલ ની અંદર આવશે ડી થેન્કફુલ. અને ઇમ્પોર્ટન્ટ એમની અંદર આવશે સમથિંગ ધેટ મેટર્સ. એમના પછી તમારે છેલ્લા શબ્દનો ઉપયોગ કરી નવો સ્પેલિંગ બનાવવાનો છે. તો તમે જોઈ શકો છો, આપણે છેલ્લો એટલે કે આર નો ઉપયોગ કરીને રોઝ બનાવેલું છે. ઈ નો ઉપયોગ કરીને એન્ટર. એમના પછી છેલ્લે આર છે તો રાઈસ બનાવેલું છે. અહીંયા એન છે તો નોટ બનાવેલું છે. અહીંયા ઈ નો ઉપયોગ કરી એન્ડ બનાવેલું છે. અહીંયા ડી નો ઉપયોગ કરી ડવ બનાવેલું છે. અહીંયા ઈ નો ઉપયોગ કરી ઈઝી, વાય નો ઉપયોગ કરી યોન, એન નો ઉપયોગ કરી નાઇટ બનાવેલું છે. એવી જ રીતના તમામ એટલે તમામ બનાવેલા છે. તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો અથવા તો વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. એનાથી આગળ જઈએ તો મિત્રો આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ધ slower need to cross the river. The boatman took him across the water in his boat. A strong storm made the boat sink. The boatman asked if the sailors knew how to swim. The boatman began to row the boat. Everyone knows different things. The boatman never went to school. Skills are more important than information. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂરી કરવાની છે. We say please, we don't interrupt or tease. We don't argue, we don't fuse. We listen when forced. ત્યાર પછી છે we share our toys and take our turn. Good manners aren't too hard to learn. It's really easy when you find good manners mean. ત્યાર પછી પ્રાસવાળા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ્સ લખવાનું છે. બીઝ તો પ્લીઝ એન્ડ ટીઝ. બર્ન તો ટર્ન એન્ડ લર્ન. માઇન્ડ તો ફાઇન્ડ એન્ડ કાઇન્ડ. બસ તો ફ્યુઝ એન્ડ અસ. એવી જ રીતના વિકલ્પો છે. અહીંથી મિત્રો ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.